તું છે ને આરામ કર, તું દૂરથી આવી છે ને થાકી ગઈ છું ને એટલે હમણાં હું છે ને આવું છું 4-5 વાગ્યા સુધી, તારો આરામ થઈ જાય ત્યાં સુધીમાં. હો 1 મિનિટ મમ્મી, તું ક્યાં જા છો? હું મારી બેનપણીના ઘરે છે ને મળવા એને જાઉં છું. હું મમ્મી બેનપણીને મળવા જા છો? મમ્મી તને ખબર છે કે મારે કેટલું કામ હોય છે. હું દિલ્હીથી અહીંયા ફ્લાઇટમાં તને મળવા આવી છું. તારે મારી હારે બેઠવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. અને તું મને મૂકીને અહીંયા તાર બેનપણીને ઘરે તું ત્યાં મળવા જા છો. મમ્મી થોડુંક તો વિચાર. એમાં મારી શું ભૂલ છે? એ તારે જોવાનું હોય ને કે આ વાર કયો છે એમ જોઈને હોય ને તારે. હું તો તને ખબર છે કે દર મંગળવારે હું મારી બેનપણીને મળવા જાઉં છું. મમ્મી હું તને પૂરેપૂરા 6 મહિના પછી તને મળવા આવી છું, દિલ્હીની ફ્લાઇટ લઈને આયા. તો તારે છે ને મારી હારે વાત કરવી જોઈએ, મને થોડો ટાઈમ આપવો જોઈએ. અને તું તારી બેનપણી ઘરે જા છો. મમ્મી તારે માટે તારી બેનપણી મહત્વની છે કે હું? અરે બટા તું હું આટલી બધી હેરાન થાશો? મેં તને કીધું તો ખરું હું 5 વાગશે તો હું આવીશ. અને હા, મેં તારે હાટું જમવાનું નથી બનાવ્યું. તને ભૂખ લાગે ને તો તું હાથે બનાવીને જમી લેજે, અને પછી ન બનાવવું હોય ને તો તું બહારથી મંગાવીને ખાઈ લેજે. મમ્મી હું તને વાત કહું તું ખોટું નહીં લગાડતી. મમ્મી મને તો એમ હતું કે હું અહીં આવીશ ને તો તું બહુ ખુશ થઈ જઈશ અને મારી પસંદનું જમવાનું તું બનાવીને રાખીશ. પણ જમવાનું તો હું તું મને ભાળીને તારી બેનપણી ઘરે જવા લાગી છો. મમ્મી તું પહેલા આવી નહોતી, તું તારી બેનપણીના ઘરે જવાની હું તું તને ફોન નહોતી કરતી, તો એટલી બધી કેમ બદલાઈ ગઈ? તું તારી બેનપણીને યાદ નહોતી કરતી. મમ્મી હાવ સાદું સિમ્પલ જીવન જીતી હતી, સવારે 5 વાગે વહેલા જાગી જતી હતી અને અમારા બધાનું કેટલું ધ્યાન રાખતી હતી. મમ્મી તું કેમ એટલી બધી બદલાઈ ગઈ છો? અને મેં જોયું હમણાં તે સોશિયલ મીડિયામાં તે તારી બેનપણી સાથેના બધા ફોટા મૂક્યા છે, વિડીયો મૂક્યા છે, તમે બધા ગીત ગાતા હોય એવા. તું કેટલી બદલાઈ ગઈ છે મમ્મી. થોડુંક તો ઇજ્જતનું રાખવું હતું ને. સમાજમાં આપણે શું ઇજ્જત રહી છે? તારી ઇજ્જત નહીં તો મારી ઇજ્જતનું તો વિચારવું હતું ને તારે. મેં તમારી લોકોની ઇજ્જત કરવાનું ત્યારથી છોડી દીધું છે કે તમે મારી યારે વાત કરવાનું છોડી દીધું ત્યારનું. બટા તારા લગ્ન થઈ ગયા ને 2 વર્ષ થઈ ગયા ત્યારથી હું ઘરમાં એકલી છું. મારી યારે કોઈ વાત કરવા વાળું નથી. ઘરમાં છે ને હું આ 4 દિવાલ હારે વાતું કરું અને તારા ફોટાને જોઈને તારા ફોટા હારે વાતું કરું, પણ મને સામો જવાબ દેવાળું કોઈ નથી. આ 2 વર્ષની અંદર તારા પપ્પાનો જન્મદિવસ આવ્યો, મારો જન્મદિવસ આવ્યો, કેટલા બધા તહેવાર આવ્યા, પણ તારો એકેય ફોન ન આવ્યો. તારી કરતાં તો છે ને મારે આ બધા પાડોશી હારા છે, મારી બેનપણીઓ હાર્યું છે, મને જીવવા માટે કેટલી હિંમત આપે છે. જો તને આ વાતનો વાંધો છે, જો તને આ વાતનો વાંધો હોય તો તું તારે છે ને તું ઘરેથી છે ને જઈ શકશો. હવે છે ને મેં આ ઘરમાં છે ને તારી વગરનું મેં રહેવાનું મેં શીખી લીધું છે.